ભીષ્મે કહ્યું, કુંડધારના એ કથન ઉપરથી બ્રાહ્મણે મનુષ્યો તરફ દ્રષ્ટિ કરી તો અનેક પુરુષો કામ, ક્રોધ, લોભ, ભય, મદ, નિદ્રા, તંદ્રા અને આલસથી ઢંકાઈ રહેલા તેણે જોયા. કુંડધારે કહ્યું, આ દોષોથી જગતના સર્વે મનુષ્યો અત્યંત ઘેરાયેલા છે. વળી દેવતાઓને મનુષ્યો તરફથી ભય હોય છે, જેથી દેવોની આજ્ઞાને લીધે તે દુર્ગુણો મનુષ્યોના પર સર્વ તરફથી વિઘ્નો નાખે છે. જગતનો કોઈ પણ મનુષ્ય દેવોની આજ્ઞા વિના કદી ધાર્મિક થઈ શકતો નથી. જેથી તું પણ દેવોની આજ્ઞા અનુસાર તપસ્યા કરીને બીજાઓને રાજ્ય તથા ધન આપવા શક્તિમાન થયો છે. ભીષ્મે કહ્યું, તે પછી ધર્માત્મા બ્રાહ્મણે કુંડધાર મેઘના ચરણમાં પોતાનું મસ્તક નમાવ્યું અને આ પ્રમાણે કહ્યું, ખરેખર તમે મારા પર મહાન અનુગ્રહ કર્યો છે. તમે મારા પર આટલો બધો સ્નેહ રાખો છો તે નહીં જાણીને મેં કામ તથા લોભને આધીન થઈને પૂર્વે તમારી જે અસૂયા કરી છે તેને માટે તમારે મને ક્ષમા આપવી યોગ્ય છે. બ્રાહ્મણે એ પ્રમાણે કહ્યું એટલે તેને માટે મેં પ્રથમથી જ ક્ષમા આપી છે. એમ કહીને કુંડધાર તે શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાના બંને બાહુ વડે ભેટી પડ્યો અને પછી તે જ ક્ષણે ત્યાં અંતર ધ્યાન થઈ ગયો. પેલો બ્રાહ્મણ પણ કુંડધારના પ્રસાદથી તપસ્યા કરી ને ઉત્તમ સિદ્ધિને પામ્યો હતો. તેથી પોતાની ઈચ્છા અનુસાર સર્વે લોકમાં વિચરવા લાગ્યો. વળી તે બ્રાહ્મણને ધર્મ અને યોગના પ્રભાવથી આકાશ ગમનની તથા સંકલ્પિત અર્થની સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી અને છેવટે પરમ ગતિ પણ પ્રાપ્ત થઈ હતી. આ જગતમાં ધર્મનું મહાત્મ્ય કેટલું છે તે તમે જુઓ. દેવો, બ્રાહ્મણો, સત્પુરુષો, યક્ષો, મનુષ્યો અને ચારણો ધાર્મિક પુરુષોનું જ પૂજન કરે છે, પરંતુ ધનાઢ્યોનું કે કામી પુરુષોનું પૂજન કરતા નથી. અર્થાત કામ અને અર્થના કરતા ધર્મ જ શ્રેષ્ઠ છે. હે યુધિષ્ઠિર, તમારા ઉપર પણ સર્વે દેવતાઓ પ્રસન્ન થયા છે, કારણ કે તમારી બુદ્ધિ ધર્મમાં જ રમણ કરી રહી છે. અને એ પણ સત્ય જ છે કે ધર્મની અંદર કોઈ અલૌકિક સુખ કલા વસી રહી છે અને ધર્મમાં જ પરમ સુખનો નિવાસ છે. યુધિષ્ઠિરે પૂછ્યું, હે પિતામહ, યજ્ઞો અને તપ અનેક પ્રકારના છે અને તે સર્વનું પ્રયોજન ચિત્ત શુદ્ધિ અથવા ઈશ્વર પ્રીતિરૂપ એક જ હોય છે. જે યજ્ઞ કેવળ ધર્મને માટે જ હોય ને ધન પ્રાપ્તિ અને સ્વર્ગ પ્રાપ્તિરૂપ ફળ માટે કરવામાં આવતો નથી, તે યજ્ઞ કેવા પ્રકારનો હોય છે? ભીષ્મે કહ્યું, આ વિષયમાં નારદે કહેલું એક વૃત્તાંત હું તમને કહું છું. તેમાં ઉચ્ચ વૃત્તિથી આજીવિકા ચલાવનારા એક બ્રાહ્મણની યજ્ઞ સંબંધી કથા કહેવામાં આવી છે. નારદે કહ્યું, પૂર્વ ધર્મના પ્રાધાન્યને લીધે અત્યંત શ્રેષ્ઠ ગણાતા વિદર્ભ દેશમાં ઉચ્ચ વૃત્તિથી આજીવિકા ચલાવનારો એક ઉત્તમ બ્રાહ્મણ રહેતો હતો. તેણે એક સમયે યજ્ઞ કરવાનો આરંભ કર્યો. તેને યજ્ઞમાં સામાનું અન્ન ભોજન તરીકે હતું અને સૂર્યપર્ણી તથા ચોરછલા નામની બે વનસ્પતિનું શાક બનાવવામાં આવ્યું હતું. આ શાક અત્યંત નીરસ અને કડવું હતું, છતાં તે બ્રાહ્મણના તપોબળથી ઘણું સ્વાદિષ્ટ બની ગયું હતું. એ શત્રુતાપન યુધિષ્ઠિર, તે બ્રાહ્મણ વાનપ્રસ્થાશ્રમનો આશ્રય કરી ને વનમાં રહેતો હતો અને કોઈ પણ પ્રાણીની હિંસા કર્યા વિના પવિત્ર જીવન ગાળતો હતો. તેણે માત્ર ફળ મૂળોથી જ યજ્ઞ સ્વરૂપ વિષ્ણુનું યજન કર્યું હતું.
તો પણ તેને સ્વર્ગદાતા થઈ પડ્યું હતું. એ બ્રાહ્મણનું નામ સત્ય હતું અને તેની સ્ત્રીનું નામ પુષ્કરધારિણી હતું. તેની એ સ્ત્રી અનેક પ્રકારના વ્રતો કરીને શરીર કૃશ થઈ ગઈ હતી, પવિત્ર હતી અને યજ્ઞ પત્ની તરીકે પોતાના પતિને અનુસરતી હતી. પરંતુ પોતાનો પતિ હિંસા પ્રધાન યજ્ઞથી વિષ્ણુનું યજન કરવા ઈચ્છે છે એમ જાણીને અંતઃકરણપૂર્વક પતિને અનુસરતી ન હતી. માત્ર શાપના ભયને લીધે પોતાના પતિના સ્વભાવને તે અનુસરતી હતી, કારણ કે સ્ત્રી હિંસા યજ્ઞને ધિક્કારતી હતી અને પ્રાણી માત્રને કોઈ દુઃખ થાય તેવા કર્મથી વિરુદ્ધ હતી. એટલા માટે જ તે પોતાની મેળે ખરી પડેલા મોરના પીછાથી તથા જીર્ણ પાંદડાથી વળેલું વસ્ત્ર શરીર પર ધારણ કરતી હતી. તે સ્ત્રીને યજ્ઞ કરવાની લેશ માત્ર ઈચ્છા ન હતી, તો પણ પોતાના પતિની આજ્ઞાથી તેણે યજ્ઞ કર્મમાં ભાગ લીધો હતો. હવે તે વનમાં શુક્રના વંશનો એક ધર્મવેત્તા ઋષિ રહેતો હતો. તેનું નામ પરણાદ હતું. એ પરણાદ સત્ય નામના તે બ્રાહ્મણનો સહવાસી હોઈને સમીપ જ રહેનારો હતો. તેણે મૃગનું સ્વરૂપ ધારણ કરી ને સત્ય મુનિને આ પ્રમાણે કહ્યું, તમે આ દુષ્ટ કર્મનો આરંભ કરો છો, પરંતુ મંત્રો અને અંગોથી રહિત આ યજ્ઞ ઉલટો પાપજનક થઈ પડશે. કદાચ તમે કહેશો કે મારી પાસે દ્રવ્ય નથી, જેથી હું પશુ હોમ કેવી રીતે કરી શકું? તો તેના માટે હું તમને કહું છું કે હે બ્રાહ્મણ, તમે મારા શરીરનો જ અગ્નિમાં હોમ કરીને યજ્ઞ ક્રિયા પૂર્ણ કરો અને પછી નિર્દોષ થઈ સ્વર્ગમાં પ્રયાણ કરો. તે મૃગ એ પ્રમાણે કહેતો હતો. તેવામાં સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી સાવિત્રી પણ તે યજ્ઞમાં સાક્ષાત સ્વરૂપે આવી પહોંચી અને તે બ્રાહ્મણને આ પ્રમાણે કહેવા લાગી કે હે બ્રાહ્મણ, તું આ પશુનો મારા નિમિત્તે અગ્નિમાં હોમ કર. પણ તે બ્રાહ્મણે દેવીને સાફ કહી દીધું કે મારા સહવાસી આ મૃગને હું હણીશ નહીં. બ્રાહ્મણે એ પ્રમાણે ના પાડી એટલે તે દેવી અજ્ઞાનથી ઉત્પન્ન થનારા યજ્ઞ સંબંધી દોષને જોવાની ઈચ્છાથી જાણે રસાતળમાં પેસી જતી હોય તેમ યજ્ઞના અગ્નિમાં પેસી ગઈ. તે પછી પહેલાં મૃગે ફરી પણ હાથ જોડીને ઊભેલા સત્ય મુનિ પાસે યાચના કરી કે તમે મને અગ્નિમાં હોમી દો. તો પણ તે બ્રાહ્મણે તેણે ભેટી પડીને જણાવ્યું કે હું તારો વધ નહીં કરું, તું અહીંથી પાછો જા. પછી તે મૃગ ત્યાંથી 8 પગલાં જેટલે ચાલી નીકળી વળી પાછો આવ્યો અને આ પ્રમાણે કહેવા લાગ્યો, હે સત્ય, કૃપા કરીને તમે મારો વધ કરો. કેમ કે યજ્ઞ નિમિત્તે મારો વધ થશે તો અવશ્ય હું સદગતિ પામીશ. હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તે દ્વારા તમે દિવ્ય અપ્સરાઓ તથા મહાત્મા ગંધર્વોના વિચિત્ર વિમાનોને પ્રત્યક્ષ જુઓ. તે પછી મૃગે આપેલી દિવ્ય દ્રષ્ટિ દ્વારા તે બ્રાહ્મણે સ્વર્ગના દિવ્ય પદાર્થોને ઘણી જ સ્પૃહાપૂર્વક નીરખીને જોયા અને પછી પોતાના મનમાં માની લીધું કે યજ્ઞમાં હિંસા કરવાથી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય. વળી તેણે જોયું કે સ્વર્ગની ઈચ્છા રાખનારો આ મૃગ પોતાનો વધ કરાવવા માટે જ અહીં આવ્યો છે. હે રાજા, તે મૃગ વસ્તુત મૃગ ન હતો, પણ ધર્મ પોતે જ હતો. તેવા કોઈ કારણને લીધે પ્રથમ પરણાદના રૂપમાં પણ વર્ષો પર્યંત તે વનમાં સત્ય મુનિની પાસે તે રહેતો હતો. અને સત્ય મુનિએ જ્યારે યજ્ઞનો આરંભ કર્યો ત્યારે મૃગના સ્વરૂપમાં ત્યાં આવીને સ્વર્ગ દર્શનથી તેને લોભાવી અને પોતાના આત્માને મનુષ્ય યોનિથી તેણે મુક્ત કર્યો હતો. પણ ખરું જોનતા હિંસા કરવી એ યજ્ઞનો ઉત્તમ વિધિ નથી જ. એ બ્રાહ્મણે પશુનો વધ કરીને હું સ્વર્ગને પામીશ એવા અભિપ્રાયથી મૃગની હિંસા કરી, પરંતુ એવું દુષ્ટ કર્મ કરી ને પોતાના મહાન તપનો તેણે નાશ કરી નાખ્યો. માટે હિંસા યજ્ઞને માટે હિતકારક નથી જ. તે પછી ભગવાન ધર્મે પોતાનું સાક્ષાત સ્વરૂપ પ્રગટ કરીને
તે બ્રાહ્મણ પાસે અહિંસાત્મક યજ્ઞ કરાવ્યો હતો, જેથી તે બ્રાહ્મણ હિંસા પ્રધાન યજ્ઞને નહીં ઈચ્છનારી પોતાની સ્ત્રીનું પણ સમાધાન કરી શક્યો અને તપના પ્રભાવથી પરમપદને પામી શક્યો. હે યુધિષ્ઠિર, હું તમને સત્ય કહું છું, અહિંસા ધર્મ જ સંપૂર્ણ અથવા શાશ્વત ફળ આપનારો છે, અને હિંસા ધર્મ તો તુચ્છ એવા સ્વર્ગાદી ફળને જ આપનારો હોવાથી સત્યવાદી બ્રહ્મનિષ્ઠ પુરુષોને તે ધર્મ જ ગણાતો નથી.